चलो मित्रों, गुड मॉर्निंग। આપણે છેલ્લા વિડીયોની અંદર ઉદાહરણ સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 11 સુધી આપણે ગણેલું હતું। હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 12 આપણે લઈએ। સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 12 3x y z w is equal to x6 minus 1 2w plus 4 x plus y z plus w અને 3। તો આપણે x y z અને w આ ચારે ચારની આપણે કિંમત લાવવાની છે। જો જરા આપણા નિયમ પ્રમાણે આની આગળ જો આપણી પાસે ગુણાકારમાં 3 છે તો 3 વડે બધાને ગુણી દેવાના। આ બેની વચ્ચે પ્લસ છે તો બધાનો આપણે સરવાળો કરી દઈએ। તો આ 3 વડે ગુણી દઈએ તો 3x 3y 3z 3w આમાં x plus 4 6 plus x plus y minus 1 plus z plus w અને 2w plus 3 આની સાથે આનો સરવાળો કર્યો, આની સાથે આનો સરવાળો કર્યો, ઉપરના બેનો પણ સરવાળો કર્યો। આ બેની વચ્ચે બરાબર નિશાની છે તો સમાનતાના નિયમ પ્રમાણે પેલા 3x પહેલા બરાબર x plus 4 બીજા 3y is equal to 6 plus x plus y ત્રીજા 3z is equal to minus 1 plus z plus w અને ચોથા 3w is equal to 2w plus 3। આમ તમારે પહેલા સાથે પહેલાને સરખાવવાના, બીજા સાથે બીજાને સરખાવવાના, નીચે પહેલા સાથે પહેલાને, બીજા સાથે બીજાને આપણે વ્યવસ્થિત સરખાવવાના। જેમાંથી ડાયરેક્ટ કિંમત મળે છે એની કિંમત પહેલા લાવી દેવાની। દાખલા તરીકે આપણે આની વાત કરો તો x આ બાજુ 2x બરાબર 4 તો x બરાબર 2 આપણને મળી ગયા। x બરાબર 2 આમાં આપણે મૂકી દઈએ સીધો આપણને y મળશે તો y આ બાજુ લાવી દઈએ તો 3y minus y બરાબર 6 plus x। આ x ની કિંમત 2 આપણે અહીંયા લઈ જઈએ તો 6 plus 2 એટલે આપણને 8 મળે અને આનું સાદું આપણને મળશે 2y તો 2y બરાબર 8 તો y બરાબર 4 આપણને મળી ગયા। આ x ની બે કિંમત આપણે અહીંયા ગોઠવી દીધી તો 6 ને 2 8 થઈ ગયા। આ 2y તો y બરાબર 4 થઈ ગયા। હવે આ બેના માટે પહેલા આપણે આને ગણી લઈએ તો 3w માંથી 1w બાકી રહેશે। આ 2w આ બાજુ એટલે 1w is equal to 3। આ કિંમત આપણે આમાં ગોઠવી દઈએ તો 3z minus z બરાબર -1 પ્લસ આ w ની કિંમત આપી 3 અહીંયા ગોઠવી દીધી તો 2z is equal to 2 માટે z is equal to 1। જે આપણી પાસે ચાર કિંમતો માંગી તે ચારે કિંમતો આપણને મળી ગઈ। એકવાર બરાબર ધ્યાનથી જોઈ લો, એકદમ વ્યવસ્થિત જોઈ લો, તમને આવડી જવું જોઈએ। રેડી? આપણે એના પછી આગળ વધીએ। દાખલા નંબર 14મો આવ્યો આપણે। 14મો f of x equal to આપણને આપેલા છે cos x minus sin x અને 0 sin x cos x અને 0 0 0 અને 1 તો આપણે લાવવાનું છે f of x f of y is equal to f of x plus y। જો જરા આપણે સંબંધ અને વિધેયના નિયમ પ્રમાણે આપણી પાસે રકમ f of x આપવામાં આવેલી છે। જો આના ઉપરથી આપણે f of y લાવવો હોય તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધે આપણે y બનાવી દેવાનું। તો f of y એટલે આખી બેઠી રકમ પણ અહીંયા cos y થઈ જાય
જ્યાં x દેખાય તે બધા ઘટકો y થાય અને f ઓફ y કહેવાય. આ sin y, આ cos y, 0 0 0 અને 1. હવે આપણે આ બેનો ગુણાકાર કરીશું. fx into fy, મેં તમને ગુણાકાર શીખ્યો છે તે નિયમ મુજબ. આ f of x, આ f of y. તો જો f of x એટલે આપણો આ છે cos x minus sin x અને 0, sin x cos x અને 0 અને 0 0 1 આપણો આ છે f of x. આપણે ડાબી સાઈડમાં બેનો ગુણાકાર તો માટે આપણે ગુણાકાર કરીએ છીએ અને આપણે ડાબી સાઈડ પણ કહી શકીએ. હવે f of y એટલે આપણો આવશે cos y minus sin y અને 0, sin y cos y અને 0 0 0 અને 1. આનો ગુણાકાર હું અહીંયા લખું છું, નીચે તમને ના દેખાય માટે આપણે ઉપર વ્યવસ્થિત લખું. જો ગુણાકાર માટે પહેલાને આપણે પહેલા વડે ગુણીએ છીએ તો પહેલી રો પહેલો કોલમ, તો cos x cos y, cos x cos y minus sin x sin y. પહેલા સાથે 0 સાથે 0 એટલે 0 લખવાની જરૂર નથી. પહેલી રો પહેલો કોલમ cos x cos y minus sin x sin y ને 0. તો પહેલી રો સાથે બીજો લઈ લઈએ આપણે ઘટક, તો cos x minus sin એટલે minus cos x sin y. પછી અહીંયા જરાક નાનું પડશે, આપણે અહીંયા લખી દઈએ, તમને મજા નહીં આવે સમજવામાં, જરાક સેટ થયો આમાં. જો હમણાં મેં લખ્યું એ જ પ્રમાણે cos x cos y minus sin x sin y plus 0. પહેલી રો સાથે પહેલો કોલમ, પહેલી રો સાથે બીજો કોલમ, તો cos x એટલે minus cos x sin y. આની સાથે હવે minus sin x cos y. બીજો આવી ગયો, આની સાથે આપણે આ ગુણ્યા, આની સાથે આ ગુણ્યા, હવે આની સાથે 0 સાથે 0 એટલે 0. હજુ ત્રીજો બાકી છે, આપણે આની સાથે ત્રીજો, તો આની સાથે cos x into 0 એટલે 0, sin x into 0 એટલે 0 અને 0 into 1 એટલે 0. પહેલી રો સાથે ત્રીજા કોલમનો આપણે ગુણાકાર કરી દીધો. ત્યારબાદ હવે બીજામાં આપણે આવીએ, તો બીજી રો સાથે પહેલો કોલમ, તો sin x cos y, cos x sin y. ત્રીજી રો અહીંયા 0 આવશે. બીજી રો સાથે પહેલા કોલમનો આપણે ગુણાકાર, પહેલાનો, બીજાનો, ત્રીજાનો કરી દીધો. હવે આની સાથે આપણે આમાં આવે તો sin x sin y, તો minus sin x sin y, cos x cos y અને 0 સાથે 0 એટલે 0. હવે આપણે આની સાથે ત્રીજામાં આવીએ, તો આની સાથે 0, આની સાથે પણ 0 અને આની સાથે પણ 0, તો 0 plus 0 plus 0. હવે ત્રીજી લાઈન આપણે જોઈ લઈએ. આની સાથે જો 0 સાથે cos y 0, 0 સાથે sin y 0 અને 1 સાથે 0 એટલે 0. આની સાથે બીજું, તો 0 સાથે આ એટલે 0, 0 સાથે આ એટલે 0 અને 1 ની સાથે 0 એટલે 0. આની સાથે આપણે તો 0 0 0 થાય, બીજો 0 અને આ 1 આવશે, તો 0 plus 0 plus 1 આ પ્રમાણે આપણને ઘટકો મળ્યા. હવે આને વ્યવસ્થિત લખીએ આપણે, વ્યવસ્થિત તમને સમજણ પડે એ રીતે લખું છું, જે આપણે સૂત્રો જાણીએ છીએ એ રીતે જોવા જરા. આમાં cos x cos y minus sin x sin y નું સૂત્ર તમે જાણો છો, તો cos x cos y minus sin x sin y. હવે સૂત્ર શાનું? cos આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર યાદ રાખો. જેમાં બંને cos cos બાજુમાં હોય તે cos નું સૂત્ર હોય, cos અને sin આવેલા હોય તે sin નું સૂત્ર હોય. હમણાં બધા ઘટક લખાય પછી વિગત ખ્યાલ આવશે. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢીએ આપણે. sin વાળો ઘટક પહેલા લખું છું, માઇનસ કોમન sin x cos y
sin x cos y પ્લસ cos x sin y, sin x cos y cos x sin y બેનો માઇનસ કોમન અને આ ત્રીજો ઘટક આપણો 0 છે. હવે આપણે આમાં આવીએ, આપણે sin x cos y cos x sin y, sin x cos y પ્લસ cos x sin y. બીજામાં આપણે આવીએ તો આ ધન પ્લસ વાળું પહેલા લખીએ આપણે cos x cos y માઇનસ sin x sin y, cos x cos y માઇનસ sin x sin y. આ ઘટક 0, આ તો 0 0 અને 1 આપણી પાસે છે. આનું આપણે સૂત્ર મૂકી દઈએ. જો જરા cos alpha cos beta minus sin alpha sin beta જે cos of x plus y નું સૂત્ર છે. બંને cos cos આવે પહેલા એ cos નું સૂત્ર અને cos ની અંદર વચ્ચે નિશાની ઊંધી હોય, માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ. આમાં આગળ માઈનસ છે. હવે sin અને cos આવે, જો આમાં બે cos cos હતા તો cos નું સૂત્ર હતું, આમાં sin અને cos છે તો sin નું સૂત્ર, sin x અને y. હવે નિશાની sin ના સૂત્રમાં વચ્ચે જે હોય તે સેમ નિશાની આવે અને cos ના સૂત્રમાં વિરુદ્ધ નિશાની આવે. ત્રીજો ઘટક આપણો 0. આમાં આવીએ, sin cos અલગ અલગ છે તો sin નું સૂત્ર, sin માં સેમ નિશાની. આ cos cos છે, બે સમાન વિધેય છે આના જેવું, એટલે આ cos નું સૂત્ર છે અને એની અંદર વિરુદ્ધ નિશાની આવે, માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ. આ 0 અને 0 0 1. આપણી આ ડાબી સાઈડ આવી ગઈ. ડાબી સાઈડ આપણી થઈ ગઈ. એકવાર જોઈ લો, પછી આટલો ભાગ ભૂસીનો જમણી સાઈડ કરું છું. એકવાર ધ્યાનથી જોઈ લો ડાબી સાઈડ. રકમ હતી આપણી f of x. આપણે f of x into f of y માંગેલા હતા, તો આપણે એના ઉપરથી f of y આપણે બનાવી દીધા. હવે આ બંને આવ્યા પછી આપણે બેનો ગુણાકાર કરવાનો, તો બંને આપણે ગુણાકારમાં લખી નાખ્યા. આપણા ગુણાકારના નિયમ પ્રમાણે પહેલી રો પહેલો કોલમ, પહેલી રો બીજો કોલમ, પહેલી રો ત્રીજો કોલમ, પછી બીજી રો પહેલો કોલમ, બીજી રો બીજો કોલમ અને બીજી રો ત્રીજો ગુણાકાર આપણે કરી દીધો. પછી આપણને સૂત્રમાં જલ્દી સમજ પડે માટે આપણે આ પદોને જરાક વ્યવસ્થિત ગોઠવ્યા. તો આ તો બરાબર હતું માટે બેઠું મૂક્યું. આ બેમાંથી માઈનસ કોમન કાઢ્યા આપણે અને આ પદને પહેલા મૂક્યું, કારણ કે આપણે સૂત્ર આ જાણતા હતા એટલે. આ 0, આમાં જે હતું તેમ જ મૂક્યું, બંને પ્લસ છે એટલે આમાં પ્લસ વાળું પહેલા મૂક્યું, માઇનસ વાળું પછી મૂક્યું. બાકી સિમ્પલ છે. તો આ હવે આ સૂત્ર બનાવી દેવાનું આપણે. cos alpha plus beta નું સૂત્ર હતું cos alpha cos beta sin alpha sin beta, cos માં પ્લસ હોય તો માઈનસ આવે. તો આના બદલે આપણે આ લખી શકીએ કે ત્યાં બી sin of x plus y નું સૂત્ર છે, આ પણ સૂત્રના સૂત્ર આપણે મૂકી દીધું એટલે આપણી ડાબી સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે જો તમે ડાયરેક્ટ જમણી સાઈડ ની ખબર પડે તો ડાયરેક્ટ કરાય, ન પડે ને તો તમને બીજી મેથડ આપું, સિમ્પલ એકદમ. હવે જમણી બાજુ f of x plus y. જુઓ જરા, જમણી બાજુ આપણી છે f of x plus y. આનો મતલબ શું થાય, તમારી પાસે જે રકમ છે આ f of x ની છે, એને બદલે આપણે x plus y લાવવા છે. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધે x plus y કરી દેવાનું. તો અહીંયા cos આ x ને બદલે x plus y, માઈનસ sin x ને બદલે x plus y અને ત્રીજો ઘટક આપણો છે 0, sin x ને બદલે x plus y. અહીંયા x જેટલા x છે બધા x plus y કરી દેવાના. cos x plus y 0 0 0 અને 1. ઉપર નીચે જાગ જોઈ લો, ડાબા બરાબર જવાબ. ઉપર જે છે સેમ જ નીચે છે માટે ડાબા બરાબર જવાબ. આપણો દાખલો પૂરો થઈ ગયો. અને જો તમને અહીંથી જ ખબર પડી જાય, આવ્યા પછી સીધું તમને ખ્યાલ પડે કે આ તો f of x plus y ની વેલ્યુ છે, તો આ ન કરો, સીધું બરાબર f of x plus y લખી નાખો તો પણ ચાલે. અને નો આઈડિયા આવે તો ડાબા જવાબ આપણે કરી દેવાનું આ પ્રમાણે. રેડી? આગળ વધીએ આપણે.
દાખલા નંબર 14 માં આપણે આવ્યા. સાબિત કરો કે 5 - 1 6 7 2 1 3 4 is not equal to 2 1 3 4 અને 5 - 1 6 7. આવું આપણને આપવામાં આવેલું છે. મતલબ કે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે ને આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. બંનેનો જવાબ સરખો લાવવાનો નથી. ગુણાકાર તો આપણે આવડે જ છે, જોઈ લઈએ આપણે. ડાયરેક્ટ આનો ગુણાકાર કરીએ. પહેલી રો પહેલો કોલમ તો 5 દુના 10 -3, 5 એકા 5 -4, 6 દુના 12, 7 તરી 21 અને 6 એકા 6, 7 ચોક 28. પહેલી રો પહેલો કોલમ કર્યો, આની સાથે બીજો કોલમ કર્યો, પછી નીચે બીજી રો સાથે પહેલો કોલમ કર્યો, બીજી રો સાથે બીજો કોલમ. બહુ સિમ્પલ થઈ ગયું તમારા માટે. 10 માં 3 જાય તો 7, 5 માં 4 જાય તો 1, આ 33, આ 34. ચલો આ પ્રમાણે આપણને ડાબી સાઈડનો ગુણાકાર મળી ગયો. હવે જમણી સાઈડનો ગુણાકાર કરવાનો આપણે. 5 દુના 10, 6 એકા 6, -2 + 7. નીચે 5 તરી 15, 6 ચોક 24, -3 + 28. આનો જવાબ લાવીએ આપણે. 10 ને 6 16, આ 7 માંથી 2 જાય તો 5, આ 39 અને આ 25. તો આ ડાબા અને જબા આપણી સમાન નથી. જરા જોઈ લો. નોટ ઇક્વલ ટુ આપણે લાવવાના હતા. નોટ ઇક્વલ ટુ લાવવાના. નોટ ઇક્વલ ટુ આપણા સરખા ઘટકો આવ્યા નહીં. આ પણ સરખો જોઈએ, આ પણ બધા જ ઘટકો સરખા હોય તો જ એની વચ્ચે બરાબર લખાય. નોટ ઇક્વલ ટુ મતલબ સરખા ઘટકો આવશે નહીં. આપણો જવાબ આવી ગયો. એના પછી આગળ તો દાખલો 14 માંનો પહેલો હતો, આ 14 માંનો બીજો. આ બેના જેવો છે, ગુણાકાર જ છે. 1 2 3 0 1 0 અને 1 1 0 ગુણાકારમાં -1 0 0 -1 1 2 3 અને 4 ઇઝ નોટ ઇક્વલ ટુ. આમાં પણ લાવવાના છે આપણે. -1 1 0 0 -1 1 2 3 4 into 1 2 3 0 1 0 અને 1 1 0. જરાક એકવાર તમે નજર નાખો તો આઈડિયા આવશે તમને થોડો. આ રકમ કઈ રીતનું આપ્યું છે તે. આ જે શ્રેણિક છે ને એ બેઠો જ આ છે, જરાક જોઈ લો. અને આ છે તે જ આ છે. મતલબ આને આપણે સાદી ભાષામાં AB અને ઊંધો BA. આપણે AB ને BA કરવાનું છે ને AB ને BA નો જવાબ સમાન નહીં આવે એવું આપણને કહેવામાં આવેલું છે. આપણે ગુણાકાર નિયમ પર ગુણાકાર કરી દઈએ. જો આમાં 1 into minus એટલે -1, -1 plus 0 plus 6. હવે આની સાથે બીજો કોલમ 1 into 1 એટલે 1 -2 plus 9. આની સાથે ત્રીજો કોલમ 0 plus 2 plus 12. હવે બીજી રોમાં આવીએ. 0 into -1 0 plus 0 plus 0. આની સાથે બીજો તો 0 -1 plus 0. ત્રીજામાં જઈએ તો 0 plus 1 plus 0. હવે નીચે આવીએ. 1 into minus એટલે -1 plus 0 plus 0. પહેલાનો, બીજાનો, ત્રીજાનો કરી લેવાનો. હવે આમાં બીજા કોલમમાં પહેલાનો 1 આવશે, -1 આવશે અને 0 આવશે. આમાં 1 સાથે 0 એટલે 0 plus 1 plus 0 આવશે. અને આનું સાદુરૂપ 6 માંથી 1 જાય તો 5, 9 ને 10 માંથી 2 જાય તો 8, 12 ને 2 14, 0 -1 1 -1 0 અને 1. આ ડાબી સાઈડનો જવાબ આવશે. હવે આપણે જમણી સાઈડનો કરીએ તો -1 1 એટલે -1 plus 0 plus 0. પહેલી રો પહેલો કોલમ
પહેલો સાથે બીજો કોલમ તો -2 + 1 + 0. પહેલો સાથે ત્રીજો કોલમ તો -3 + 0 + 0. હવે બીજી રો સાથે પહેલો કોલમ 0 + 0 + 1. બીજી રો સાથે બીજો કોલમ 0 - 1 + 1. બીજી રો સાથે ત્રીજો કોલમ તો 0 + 0 + 0. ત્રીજી રો સાથે પહેલો કોલમ તો 2 + 0 + 4. ત્રીજી રો સાથે બીજો કોલમ 4 + 3 + 4. આના માટે 6 + 0 + 0. તો આનો જવાબ આવશે આપણો -1 -1 -3 1 0 0 4 ને 2 6 4 ને 3 7 ને 4 11 અને 6. ડાબા અને જવાબ બંને સમાન આવતા નથી, જે આપણે સાબિત કરવાના હતા કે ડાબા અને જબા આના સમાન આવતા નથી. ટૂંકમાં સાદી સિમ્પલ ભાષામાં બેનો ગુણાકાર છે, બીજું કઈ નથી. એકવાર જોઈ લો, ગુણાકાર છે આની અંદર, નવું કઈ નથી. આગળ વધીએ આપણે. અંદરનો a is equal to 201 213 1 minus 10. તો આપણે a square minus 5a plus 6i આની કિંમત શોધવાની છે. અગાઉ દાખલા આવી ગયા. ઉદાહરણમાં ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે a સ્ક્વેર નો મતલબ પહેલા આપણે a સ્ક્વેર લાવવા પડશે તો a into a થાય. ત્યારે પણ ડાયરેક્ટ સ્ક્વેર ન કરતા મિત્રો, a સ્ક્વેર આનો સ્ક્વેર ના થાય. આ બીજી ત્રીજી વાર બોલું છું. a સ્ક્વેર એટલે a ગુણ્યા a કરવાના. તો 201 213 1 minus 10. એ જ ઘટકો ફરી પાછા લખવાના આપણે, આ જ ઘટકો. અને આનો સાદો મેં તમને હમણાં શીખવાડે ગુણાકાર કરી લેવાનો. ત્યારે પહેલો કોલમ તો 2 દૂના 4 પ્લસ 0 પ્લસ 1. ત્યારે પહેલો કોલમ, પેલો સાથે બીજો કોલમ કરીએ તો 0 પ્લસ 0 માઇનસ 1. આની સાથે ત્રીજો કોલમ કરીએ તો 2 પ્લસ 0 પ્લસ 0. હવે નીચે આવીએ બીજી રોમાં તો 2 દુ 4 પ્લસ 2 પ્લસ 3. બીજી રો પહેલો કોલમ કર્યો આપણે, બીજી રો બીજો કોલમ કરીએ તો 0 પ્લસ 1 માઇનસ 3. આની સાથે ત્રીજો કોલમ કરીએ તો 2 પ્લસ 3 પ્લસ 0. હવે નીચે આવ્યા તો 2 કા 2 માઇનસ 2 પ્લસ 0. આની સાથે આપણે આને લઈ લઈએ તો 0 માઇનસ 1 પ્લસ 0. અને આની સાથે આપણે આને લઈ લઈએ તો 1 માઇનસ 3 પ્લસ 0. ટૂંકમાં આનો આપણને શ્રેણિક મળે છે 4 ને 5 માઇનસ 1 2 3 ને 2 5 ને 4 9 માઇનસ 2 અને 5 અને 0 માઇનસ 1 અને માઇનસ 2 એ સ્ક્વેર આપણને મળી ગયા. હવે આપણે લાવવાના છે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i. તો પેલા a સ્ક્વેર નો આપણે સાઈન લખીશું, 5 લખીને આપણે a નો સાઈન લખીશું અને 6 લખીને આપણે i નો સાઈન લખીશું. ચલો a સ્ક્વેર એટલે 5 માઇનસ 1 2 9 માઇનસ 2 5 0 માઇનસ 1 માઇનસ 2. હવે a નો સાઈન એટલે 2 0 1 2 1 3 1 માઇનસ 1 0. અને i એટલે 1 0 0 0 1 0 0 0 1. i એટલે એકમ શ્રેણી, જેમાં આ બધા ઘટકો 1 આવે, બાકીના બધા 0 આવે. આનું આપણે સાદું કાપી દઈએ તો આ 5 માઇનસ 1 2 9 માઇનસ 2 5 0 માઇનસ 1 માઇનસ 2. આ બધાને આપણે 5 વડે ગુણી દઈએ. 5 દુ 10 0 5 5 દુ 10 5 5 તરી 15 5 માઇનસ 5 અને 0. આ બધાને આપણે 6 વડે ગુણી દઈએ. 6 0 0 અને 0 0 6. હવે બધાનો સરવાળા બાદબાકી. પહેલા 5 માઇનસ 10 અને પ્લસ 6. પહેલો માઇનસ આ, પહેલો આ. હવે માઇનસ 1 માઇનસ 0 પ્લસ 0 2 માઇનસ 5 અને 0. આમાં 9
-10 +0 -2 -5 +6 5 -15 +0 0 માઇનસ નીચેના 5 અને +0 -1 +5 અને +0 અને -2 +5 અને +6. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો જો 6 ને 5 11 માંથી 10 જાય એટલે 1, આ -1, આ -3, આ -1, આ 5 ને 2 7 એટલે -1 અને આ -10, પછી આ -5, આ 4 અને 6 ને 5 11 માંથી 2 જાય એટલે 9. તો આનો આપણો ફાઇનલ જવાબ આ મળશે. ફરી એકવાર આપણે જોઈ લઈએ આને. જો આમાં આપણે ગણતરી પહેલા કેમ કરવાની તે અહીંયા a સ્ક્વેર આવે કે a ક્યુબ આવે. a સ્ક્વેર આવે તો a into a પહેલા કરી દેવાનો, સાદો આપણો ગુણાકારનો નિયમ કરી દેવાનો. a ક્યુબ આવે તો પહેલા a સ્ક્વેર મેળવવાનો, પછી a સ્ક્વેર ગુણ્યા a કરી દેવાનો એટલે a ક્યુબ કહેવાય. પછી એ ગણતરી થઈ ગયા પછી એ લોકો જે સમીકરણ આપેલું હોય એ સમીકરણ આપણે a સ્ક્વેર તો a સ્ક્વેર આવે એની કિંમત મૂકી દો, એ તો રકમ હશે તેની કિંમત મૂકી દો, અને આ એટલે આપણો એકમ સ્થાનિક થાય. એકમ સ્થાનિક 1 0 0 વાળો મૂકી એનું આપણે સાદું આપી દઈએ, જે આવ્યો તે આપણો ફાઇનલ જવાબ આવશે. ઓકે, આજે આપણે આટલું રાખીએ વિડીયોમાં.